શિબિર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી રાજકોટ દ્વારા અત્યારે જે કેમ્પનું આયોજન ઓસમ મિલમાં થયું છે એમાં 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમાંથી 4 બહેનો છે. એ 4 બહેનો અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એ બહેનોને પૂછીએ કે આ કેમ્પની અંદર તમે શું શીખ્યા અને તમને કેવી મજા આવી. આ જિલ્લા યુવા સાંસ્કૃતિક કચેરીમાંથી અમે લોકો આવીએ છીએ. 5 દિવસની શિબિર છે. એમાં અમને ક્લાઇમ્બિંગ, રેપલિંગ, પછી ઇમરજન્સી લેન્ડિંગ, રાઇફલ શૂટિંગ, રૂટ ફાઇન્ડિંગ એવી કેટલી બધી પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. અને તેમાં જંગલમાં કઈ રીતે જીવવું, અહીંયા રહેવાની ઔષધિઓ છે, બધી વિશે જાણકારી અમને આ શિબિરમાં જોવા મળે. બરાબર. તો આ શિબિર દ્વારા તમને જે મજા આવી છે એ મજા તમે બીજી જે તમારી સાથે અભ્યાસ કરતી હોય છોકરીઓ એની સાથે શેર કરશો ને એમને પણ પ્રોત્સાહિત કરશો ને? એમને પણ પ્રોત્સાહિત કરશું કે જંગલમાં કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે તમારે જીવવું જોઈએ, તેની ઔષધિઓ વિશે જાણ લેવી જોઈએ. અચ્છા, તમે ક્યાંથી આવો છો અત્યારે? અમે ઉપલેટાથી આવીએ છીએ, મ્યુનિસિપલ આર્ટ્સ કોમર્સ એન્ડ કોલેજમાં. બરાબર. 4 દીકરીઓ ઉપલેટા મ્યુનિસિપલ કોલેજમાંથી આવે છે અને એમને ખરેખર પ્રકૃતિની અંદર જે આ નેચર છે એને માણવાનો ખૂબ આનંદ આવ્યો છે અને એવું ઈચ્છે છે કે અમે આગળ જતાં પણ બીજા ઘણા બધા અમારા જે સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ છે એમને પણ આના વિશે પ્રોત્સાહિત કરશું અને કઈ રીતે આની અંદર જોડાવવું એની પણ માહિતી ખાસ આપજો. બરાબર ને? ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આટલી સરસ અમને માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે આપણે આ જે કેમ્પની મુલાકાત લેવા માટે આવ્યા છીએ એમાં મારી દીકરી અત્યારે ડેનિશા મારી સાથે છે. એને જ્યારે ખબર પડી કે આ ડુંગરની અંદર તો આટલી બધી સરસ એક્ટિવિટી થાય છે અને આટલું બધું સુંદર આયોજન રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યું છે, જેની માહિતી આજે જ એમને મળી છે, તો એને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે પપ્પા હવે તો ગમે ત્યારે કેમ્પ થશે ને ત્યારે મારે પણ રજિસ્ટ્રેશન કરાવવું છે. એના માટે મારે દરરોજ છાપું વાંચવું પડશે. તો હું દરરોજ છાપું વાંચી અને માહિતી મારેથી ચૂકાઈ ન જાય એની ખાસ તકેદારી રાખીશ. બેટા, તારી શું ઈચ્છા છે? મારી એવી ઈચ્છા છે કે ઓસમ પર્વત જે આપણા ગામમાં જ આવેલો છે પાટણની અંદર, ત્યાં ઘણા બધા લોકો એડવેન્ચર્સ માટે આવે છે, ટુરિસ્ટ તરીકે આવે છે. સ્પેશિયલી આ મોન્સૂન સિઝનમાં તો વધારે પડતા લોકો અહીંયા આવે છે. તો એ રીતે આ લોકો જે પ્રાઇવેટ એડવેન્ચર્સ દ્વારા આવે છે એ લોકો સાથે રજિસ્ટ્રેશન કરાવી અલગ અલગ ઓસમ પર્વત વિશેની અલગ અલગ જે પ્રવૃત્તિઓ એક્ટિવિટી છે, જેમ કે ટ્રેકિંગ છે, બધી જે અલગ અલગ ટ્રેકિંગ છે, એ બદલ હું રજિસ્ટ્રેશન દ્વારા આવી શકું. મારા ગામનો ડુંગર છે ઓસમ પર્વત, તેના વિશે હું બધાને માહિતી આપી શકું. લોકો કઈ રીતે એક્ટિવિટી કરે છે, પ્રવૃત્તિઓ કરે છે. લોકો ઘણા દૂરથી લોકો અહીંયા આવે છે ટ્રેકિંગ માટે. તે બદલ અહીંયા ઘણા અલગ અલગ સ્થળો છે જે જોવા જેવા છે. સ્પેશિયલી મોન્સૂન સિઝનમાં બધેથી ધોધ કેવું બધું ઝરણા ચાલુ થાય છે, તે બધું જોવાની અતિ આનંદ આવે છે. લોકોને હું કહીશ કે અહીંયા આવી અને બધું તે જે જોવા જેવા સ્થળો છે એ બધા જોવા આવે અને એડવેન્ચર્સ રૂપે બી અહીં ઘણા બધા સ્ટુડન્ટ્સ આવી શકે છે. વાહ બેટા, પણ થોડુંક હાર્ડ પડશે હો. આમ ડુંગર એટલો બધો ઇઝી નથી. આમ થોડુંક ચડવામાં ઉતરવામાં થોડીક તકલીફ ભોગવવી પડશે. એના માટે તૈયાર છો ને તમે? હા. જો આ બધી બહેનો તૈયાર છે અને એ ટ્રેકિંગ કરીને અત્યારે અહીંયા જમવાનો સમય થયો છે એટલે જમવા આવી ગયા છે. અને આજે બીજા 145 વિદ્યાર્થીઓ હમણાં થોડી વારમાં અહીંયા હાજર થવાના છે. આપણે એમની સાથે પણ મુલાકાત કરવાની છે. વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા જીઆરડી બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. અને અત્યારે આપણે જે ટ્રેકિંગ કેમ્પ જોવા માટે આવ્યા છીએ એ વિદ્યાર્થીઓ આગળ માતૃમાના મંદિર તરફ ગયા છે અને એમના માટે જમવાની અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા થઈ રહી છે. તો આપણે જરા રસોડાની મુલાકાત લઈએ કે શું ભોજન બની રહ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓ માટે રસોઈ બની રહી છે. જો અહીંયા બધી રસોઈ તૈયાર થઈ રહી છે. એમાં રોટલી બનાવે છે, શાક બનાવે છે, દાળ બનાવે છે. શું મેનુ છે આજે બપોરે? બે દાળ ભાત શાક રોટલીનું મેનુ. હા, ભાત દાળ રોટલી તો તૈયાર થઈ ગઈ છે અને વરસાદ પણ જો અત્યારે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે એટલે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ગઈ છે. જ્યાં ભાઈ શાક બનાવે છે. કેટલા વિદ્યાર્થીઓ છે અત્યારે જમવામાં કેટલા વિદ્યાર્થીઓ છે? 130 વિદ્યાર્થીઓનું ભોજન અત્યારે અહીંયા તૈયાર થઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓની આપણે અત્યારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ તમામ વિદ્યાર્થીઓ, સાહસિક યુવાનો અત્યારે ટ્રેકિંગ કરી અને
અહીંયા ટપકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે એ તમામ સાથે મુલાકાત કરી અને એમના અનુભવ શેર કરશું કે એમને આ પ્રકૃતિની અંદર આનંદ કરવાની કેવી મજા આવી છે, કેવો આનંદ માણ્યો છે અને કઈ રીતનું ટ્રેકિંગ કર્યું છે એનો અનુભવ આપણે એમની પાસેથી મેળવશું. જો અત્યારે તમામ યુવાનો અત્યારે અહીંયા લાઈનબદ્ધ ગોઠવાઈ ગયા છે અને લગભગ જમવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અત્યારે બપોરના 1 વાગવા આવ્યો છે અને જમવાનો ટાઈમ છે. એટલે તમામ યુવાનો અત્યારે શિસ્તબદ્ધ રીતે જમવા માટે આવી ગયા છે. જો અહીંયા પણ બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા છે. જ્યાં પણ નજર કરો ત્યાં અત્યારે યુવાનો ભોજન કરી રહ્યા છે. ઓસમ ડુંગર છે એ માત્ર ફરવા માટેનો ડુંગર નથી, પણ પ્રકૃતિ પ્રેમીઓ અહીંયા આવી અને સ્કેટિંગ કરે છે, રાઇડિંગ કરે છે, પેરાગ્લાઇડિંગ કરે છે અને પ્રકૃતિની અંદર એક આનંદ માણે છે. બીજા નંબરમાં ઓસમની અંદર ઘણી બધી એવી ઔષધિઓ પણ થાય છે કે જેના વિશેની માહિતી પણ મેળવે છે. તો અત્યારે જે શિબિર ચાલુ છે એમાંના ભાઈ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. શું નામ છે તમારું? નમસ્કાર, મારું નામ ગરૈયા અક્ષય ઘનશ્યામભાઈ છે અને અમે NSS કેડેટ છીએ. આજે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ જિલ્લાની જે કચેરી છે તેના દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમે લગભગ 140 જેટલા તાલીમાર્થીઓ પર્વતારોહણ, સાહસિક પ્રવૃત્તિઓ એટલે કે પર્વતમાં આપદાઓ આવે અથવા તો ટ્રેકિંગ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, આપણે આ જે કુદરતના સાનિધ્યમાં જે ટેકરીઓ છે એમાં આજે અમે ટ્રેકિંગનો લાવો લીધો છે. આ ઉપરાંત જે સાહસિક પ્રવૃત્તિઓ ઉપરાંત જે આપદાની વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓ છે કે આપણે યુવા તરીકે આપત્તિ વ્યવસ્થાપન કઈ રીતે કરી શકીએ એવી વિશેષ બાબતોનું પણ અધ્યયન કર્યું છે. અને પ્રકૃતિના સાનિધ્યમાં આવ્યા છીએ, ખૂબ સારું લાગી રહ્યું છે. વાતાવરણ એકદમ શાંતિમય અને આહલાદક લાગી રહ્યું છે. ખરેખર ખૂબ સુંદર વાતાવરણ છે ને દરેકે લાભ લેવા જેવો છે. આભાર. બરાબર. તમે આની અંદર રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવેલું હતું? આમાં એ રીતે હોય છે કે દરેક વખતે રાજકોટ જિલ્લાની જે રમતગમત વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ છે એની કચેરી આવેલી છે. એ દર વખતે પ્રેસનો દ્વારા જાણ કરતા હોય છે કે સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ શિબિર આયોજિત થઈ છે તો તમે એમાં એપ્લાય કરો. એટલે એ જે ફોર્મ હોય છે એ તમારે ત્યાં જઈને ફિલઅપ કરવાનું હોય છે અને એમાં ખાસ કરીને જે NSS, NCC અથવા સ્પોર્ટ્સમાં આગળ પડતા હોય એ લોકોનું સિલેક્શન કરીને આ તાલીમ મેળવવા માટે મોકલવામાં આવતા હોય છે. આગળ પણ આપણે બુટાણી સાહેબે માહિતી આપી હતી કે આમાં રજિસ્ટ્રેશન આપણે કઈ રીતનું કરવું અને આ કેમ્પની અંદર કઈ રીતે જોડાવવું. વિશેષ ભાઈએ પણ આપણે માહિતી આપી છે. તો જે પણ કોઈ યુવાનોને આ કેમ્પની અંદર જોડાવાની ઈચ્છા હોય તેઓ પોતાનું રજિસ્ટ્રેશન ન્યૂઝપેપરમાં જ્યારે જાહેરાત આવે ત્યારે કરી શકે છે અને આ પ્રકૃતિનો આનંદ માણી શકે છે. ખરેખર આ બધા મિત્રો સાથે, વિદ્યાર્થીઓ સાથે, યુવાનો સાથે મળી અને ખૂબ મજા આવી અને ઓસમ વિશે થોડી વધારે જાણકારી આપણે મેળવી છે. એ બદલ આપણે સમસ્ત આ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને શું નામ કીધું તમે? અક્ષયભાઈ. અક્ષયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને આપણે આટલી સરસ માહિતી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ. જો અહીંયા પણ જમવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. આ તમામ યુવાનો અત્યારે ટ્રેકિંગ કરી અને અહીંયા આવ્યા છે. કેવી મજા આવી ટ્રેકિંગમાં? હા, બહુ મજા આવી ને. હા, કેટલા દિવસ થયા તમારા કેમ્પ ચાલુ છે? 3 દિવસ થયા. આજે 4થો દિવસ છે. બરાબર. ટ્રેકિંગમાં શું શું મજા લીધી તમે? ટ્રેકિંગમાં રોક ક્લાઇમ્બિંગ, પછી રોક ક્લાઇમ્બિંગ અને અલગ અલગ જગ્યાની વિઝિટ કરી, મંદિરે દર્શન, એવું બધું અલગ અલગ. બરાબર. અને વરસાદ પણ અત્યારે પાછો ચાલુ છે ધીમે ધીમે, તો એની પણ મજા માણી ને તમે? ચાલુ વરસાદમાં 1 નંબર મજા આવે. મજા આવી ને? અને અત્યારે ભોજનમાં કેવી મજા આવે છે? ભોજન શુદ્ધ અને સાત્વિક ભોજન ટપકેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર. બરાબર ને? આવો લાવો ભૂતકાળમાં ક્યારે લીધેલો ખરો? પહેલી જ વખત? બરાબર. બરાબર. તમે લોકો ક્યાંથી આવો છો બધા? ભાવનગરથી છે કે અહીંયા પાટણ ઓસમ મિલની અંદર આ બધા યુવાનો ટ્રેકિંગ કરવા માટે આવ્યા છે અને 5 દિવસની જે શિબિર છે એનો આજે 4થો દિવસ છે અને આપણી સાથે અત્યારે મુલાકાત થઈ છે. તો આપને ઘણી બધી માહિતી એમને મળી છે અને ખૂબ આનંદ આવ્યો છે.
પહેલા હોય તો આ બધું થાય ભાઈ બાકી કેવી ભૂખ લાગી છે? ભૂખ તો લાગે ભૂખ તો લાગે ને, ટ્રેકિંગ કરીને આવ્યા એટલે, બરાબર ને? બરાબર. મોજ પડી ગઈ મોજ પડી ગઈ. હવે પાછો આવો કાર્યક્રમ થાય ત્યારે પાછા જોડાશો ને એમાં? દર વર્ષે આવી છે દર વર્ષે આવો છો? અમે ગમે કેમ્પિંગ ચાલુ કરીએ ને એટલે ચાલુ થાય ને એટલે પેલા આમ તેમ થાય પણ કારણ કે બધું બહુ ઇઝીલી હાલે એવું પાટણમાં થોડીક જ